કર્ણાટકથી એક અગત્યના સમાચાર બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે। માહિતી એવી છે કે બેંગલુરુથી ચેન્નઈ જવા તૈયાર થયેલી ઇન્ડિગોના વિમાનના એન્જિનમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ। જો કે પાયલટે સમય સૂચકતા દાખવી અને રનવે પર જ વિમાનને રોકી દેવામાં આવ્યું, જેના કારણે જાનહાનિ ટળી છે। આ મોટા સમાચાર અત્યારે કર્ણાટકથી સામે આવી રહ્યા છે કે જ્યાં બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટની આ ઘટના છે, જે એક મોટી દુર્ઘટના ટળી છે। સદનસીબે જાનહાનિ નથી થઈ। અચાનક જ ઇન્ડિગો વિમાનમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો, પણ એ જ સમયે પાયલટે સમય સૂચકતા દાખવી અને રનવે પર જ વિમાનને રોકી દીધું કે જેના કારણે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ। સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટના બની, જેના કારણે એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી, થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી, પણ અત્યારે માહિતી એવી મળી રહી છે કે કોઈ જાનહાનિ નથી થઈ અને તાત્કાલિક વિમાનને રનવે પર રોકી દેવામાં આવ્યું, જેના કારણે દુર્ઘટના ટળી ગઈ છે।